નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન દરેક પ્રકરણના દરેક પેજ પરથી લીધેલા અતિ મહત્વના પ્રશ્ન આધારિત વિડીયો જેનો ભાગ બીજો તમારી સમક્ષ આજે મૂકી રહ્યો છું. ભાગ 1માં પ્રકરણ 1થી લઈને પ્રકરણના મહત્વના પ્રશ્ન આધારિત વિડીયો બનાવેલો છે. તે વિડીયો જોવા માંગતા હોવ તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, લિંક ઓપન કરીને જોઈ શકો છો. પ્રકરણ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, પેજ નંબર 43, જેનો પ્રથમ પ્રશ્ન અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? જવાબ મહારાષ્ટ્ર. 2 અજંતાની ગુફાઓ કયા આકારે કોતરાયેલી છે? જવાબ ઘોડાની નાળ આકારે. 3 અજંતામાં કુલ કેટલી ગુફાઓ આવેલી છે? જવાબ 29. 4 અજંતાની ગુફાઓના ચિત્રોનો મુખ્ય વિષય કયો ધર્મ છે? જવાબ બૌદ્ધ ધર્મ. 5 ઈસવીસન 1819માં અજંતાની ગુફાઓને કોને પુનઃ સંશોધિત કરી હતી? જવાબ જ્હોન સ્મિથ. 6 બૌદ્ધ સાધુઓ માટેના પ્રાર્થના અને ઉપાસનાના સ્થળને શું કહેવાય? જવાબ ચૈત્ય. 7 બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ અને અધ્યયન માટેના સ્થળને શું કહેવાય? જવાબ વિહાર. 8 ઇલોરામાં કુલ કેટલી ગુફાઓ આવેલી છે? જવાબ 34. 9 ઇલોરામાં 1 થી 12 નંબરની ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે? જવાબ બૌદ્ધ ધર્મ. 10 ઇલોરાની કઈ ગુફામાં વિખ્યાત કૈલાસ મંદિર આવેલું છે? જવાબ ગુફા નંબર 16. 11 ઇલોરાની ગુફાઓનું નિર્માણ કયા શાસકોના સમયમાં થયું હતું? જવાબ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં. 12 એલિફન્ટાની ગુફાઓ કયા સાગરમાં આવેલી છે? જવાબ અરબ સાગર. 13 એલિફન્ટાની ગુફાઓને આ નામ કોને આપ્યું હતું? જવાબ પોર્ટુગીઝોએ. 14 એલિફન્ટાની કઈ ગુફામાં ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું શિલ્પ છે? જવાબ ગુફા નંબર 1. પ્રકરણ 6 પેજ નંબર 44, જેનો પ્રથમ પ્રશ્ન 1 મહાબલીપુરમ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ તમિલનાડુ. 2 મહાબલીપુરમમાં પલ્લવ વંશના કયા રાજાએ 7 રથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? જવાબ નરસિંહવર્મન પ્રથમ. 3 પટ્ટદકલ કયા વંશની રાજધાનીનું નગર હતું? જવાબ ચાલુક્ય વંશ. 4 પટ્ટદકલનું સૌથી મોટું મંદિર કયું છે? જવાબ વિરૂપાક્ષ, જેને શિવનું મંદિર પણ કહેવાય છે. 5 ખજુરાહોના મંદિરો કયા શાસકોએ બનાવ્યા હતા? જવાબ ચંદેલ રાજાઓએ. 6 ખજુરાહોના મંદિરો કઈ શૈલીમાં નિર્માણ પામ્યા છે? જવાબ નાગર શૈલી. 7 કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ ઓડિશા. 8 કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કયા વંશના રાજાએ કરાવ્યું હતું? જવાબ ગંગવંશ, જેને નરસિંહવર્મન પ્રથમ પણ કહેવાય. 9 કોણાર્કના સૂર્ય મંદિરના રથને કેટલા વિશાળ પૈડા છે? જવાબ 12. 10 કોણાર્કના સૂર્ય મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ કાળા પેગોડા. 11 બૃહદેશ્વર મંદિર તમિલનાડુના કયા શહેરમાં આવેલું છે? જવાબ તાંજાવુર, થંજાવુર. 12 બૃહદેશ્વર મંદિર કયા વંશના રાજાએ બંધાવ્યું હતું? જવાબ ચોલ વંશ, રાજરાજ પ્રથમે. પેજ નંબર 45, જેનો પ્રથમ પ્રશ્ન કુતુબ મિનાર ક્યાં આવેલ છે? જવાબ દિલ્હી. 2 કુતુબ મિનારનું નિર્માણ કાર્ય કોણે શરૂ કરાવ્યું હતું? જવાબ કુતુબુદ્દીન ઐબકે. 3 કુતુબ મિનારનું અધૂરું કાર્ય કોણે પૂરું કરાવ્યું? જવાબ તેના જમાઈ ઇલ્તુત્મિશ. 4 કુતુબ મિનારની ઊંચાઈ કેટલા મીટર છે? જવાબ 72.5 મીટર. પ્રશ્ન 5 હમ્પી કયા રાજ્યમાં આવેલું છે? જવાબ કર્ણાટક. 6 હમ્પી કયા સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું? જવાબ વિજયનગર સામ્રાજ્ય. 7 વિજયનગર સામ્રાજ્યમાં સ્થાપત્ય કલા કોના સમયમાં સર્વોચ્ચ શિખરે પહોંચી? જવાબ કૃષ્ણદેવરાય પ્રથમ. 8 હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? જવાબ દિલ્હી. 9 હુમાયુના મકબરાનું નિર્માણ કોને કરાવ્યું હતું? જવાબ હમીદા બેગમે. 10 આગ્રાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? જવાબ ઉત્તર પ્રદેશ. 11 આગ્રાના કિલ્લાનું નિર્માણ કોને કરાવ્યું હતું? જવાબ અકબરે. પ્રશ્ન નંબર 12 તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે? જવાબ યમુના. 13 તાજમહેલનું નિર્માણ કયા મુગલ બાદશાહે કરાવ્યું હતું? જવાબ શાહજહાંએ. 14 તાજમહેલનું નિર્માણ કાર્ય કેટલા વર્ષે પૂર્ણ થયું હતું? જવાબ 22 વર્ષ. ત્યારબાદ પેજ નંબર 46, જેનો પ્રથમ પ્રશ્ન તાજમહેલની મધ્યમાં કોની કબર આવેલી છે? જવાબ મુમતાજ. 2 દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ કોને કરાવ્યું હતું? જવાબ શાહજહાંએ. 3 શાહજહાંએ લાલ કિલ્લાની અંદર પોતાના નામથી કયું નગર વસાવ્યું હતું? જવાબ શાહજહાનાબાદ. 4 લાલ કિલ્લાની કઈ ઇમારત અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે? જવાબ દીવાને ખાસ. 5 કયા ઈરાની આક્રમણખોર લાલ કિલ્લામાંથી મયુરાસન પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો? જવાબ નાદિર શાહ. 6 ફતેહપુર સિકરી કયા રાજ્યમાં આવેલું છે? જવાબ ઉત્તર પ્રદેશ. 7 અકબરે કોની યાદમાં ફતેહપુર સિકરી શહેર વસાવ્યું હતું? જવાબ સૂફી સંત સલીમ ચિશ્તી. 8 ફતેહપુર સિકરીનો કયો દરવાજો વિશ્વભરમાં શ્રેષ્ઠ ગણાય છે? જવાબ બુલંદ દરવાજો. પ્રશ્ન નંબર 9 બુલંદ દરવાજો કેટલા મીટર ઊંચો છે? જવાબ 50 મીટર. 10 બુલંદ દરવાજો કેટલા મીટર પહોળો છે? જવાબ 41 મીટર. 11 ફતેહપુર સિકરીની જાણીતી ઇમારતોમાં કયા મહેલનો સમાવેશ થાય છે? જવાબ જોધાબાઈનો મહેલ અથવા બિરબલનો મહેલ. 12 લાલ કિલ્લામાં કઈ મનોહર ઇમારત આવેલી છે જેમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો ઉપયોગ થયો છે? જવાબ રંગમહેલ. પેજ નંબર 47, જેનો પ્રથમ પ્રશ્ન ગોવામાં કયા સંતનો પાર્થિવ દેહ સાચવીને મૂકવામાં આવ્યો છે? જવાબ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ.
પ્રશ્ન 2, ચાંપાનેર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ પંચમહાલ. 3, મહમૂદ બેગડાએ ચાંપાનેર જીતીને તેનું નામ શું રાખ્યું હતું? જવાબ મોહમ્મદાબાદ. 4, યુનેસ્કોએ ચાંપાનેરને કયા વર્ષે વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કર્યું? જવાબ ઈસવીસન 2004માં. પ્રશ્ન નંબર 5, ધોળાવીરા અને લોથલ કઈ સભ્યતાના નગરો હતા? જવાબ સિંધુ સભ્યતા, હડપ્પીય સંસ્કૃતિ. 6, ધોળાવીરા કચ્છના કયા તાલુકામાં આવેલું છે? જવાબ ભચાઉ તાલુકાના ખદીરબેટ. 7, લોથલ અમદાવાદ ભાવનગર હાઈવે પર આવેલું શું હતું? જવાબ બંદર, જે પ્રાચીન સમયનું વેપાર વાણિજ્યનું કહેવાય છે. અશોકનો શિલાલેખ ગુજરાતના કયા શહેરમાં આવેલો છે? જવાબ જૂનાગઢ. પ્રશ્ન નંબર 9, જૂનાગઢમાં કયા પર્વતની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે? જવાબ ગિરનાર. 10, અડીકડીની વાવ અને નવઘણ કૂવો ક્યાં આવેલા છે? જવાબ જૂનાગઢ. 11, જૂનાગઢમાં કયા મુસ્લિમ શાસકનો મકબરો જોવાલાયક છે? જવાબ બહાઉદ્દીન વજીરનો મકબરો. 12, ગોવાનું કયું દેવળ તેના ભવ્ય સ્વાગત માટે જાણીતું છે? જવાબ બેસાલિકા ઓફ બોમ જીસસ. પેજ નંબર 48, જેનો પ્રથમ પ્રશ્ન, અમદાવાદમાં કયા મિનારો તેના કંપનના વર્ણ ઉકેલ્યા રહસ્ય માટે જાણીતો છે? જવાબ ઝૂલતો મિનારો. 2, અતિશય બારીક અને સુંદર વનસ્પતિ અને ભૌમિતિક કોતરણી માટે અમદાવાદનું કયું સ્થાપત્ય પ્રખ્યાત છે? જવાબ સીદી સૈયદની જાળી. 3, પાટણમાં કયું પ્રખ્યાત તળાવ આવેલું છે? જવાબ સહસ્ત્રલિંગ તળાવ. 4, સિદ્ધપુરમાં કયા ભવ્ય મહેલના અવશેષો જોવા મળે છે? જવાબ રુદ્ર મહાલય. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ રાણી ઉદયમતીએ. 6, યુનેસ્કોએ રાણીની વાવને કયા વર્ષે વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કરી? જવાબ ઈસવીસન 2014. 7, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? જવાબ સિદ્ધરાજ જયસિંહે. 8, વડનગરમાં કયું જાણીતું તળાવ આવેલું છે? જવાબ શર્મિષ્ઠા તળાવ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, વડનગરમાં પથ્થરના 2 સ્તંભ પર કમાન જેવી રચના ધરાવતું શું આવેલું છે? જવાબ કીર્તિ તોરણ. 10, શામળાજી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ મેશ્વો નદી. 11, અમદાવાદમાં આવેલ કયું તળાવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે? જવાબ કાંકરિયા તળાવ. 12, પાટણથી 26 કિલોમીટર દૂર કયું ઐતિહાસિક સ્થળ આવેલું છે? જવાબ સિદ્ધપુર. ત્યારબાદ પેજ નંબર 49, જેમાં નકશો આપેલો છે, ખાસ અભ્યાસ કરી લેવો. 1, ક્ષત્રપકાળ દરમિયાન ગુજરાતમાં કયા જિલ્લામાં બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે? જવાબ જૂનાગઢ, બોરદેવી અને ઇટવા. 2, શામળાજી નજીક કયા સ્થળેથી સ્તૂપ અને વિહારોના અવશેષો મળ્યા છે? જવાબ દેવની મોરી. 3, નકશા મુજબ મધ્યપ્રદેશમાં કયું પ્રખ્યાત સ્થાપત્ય આવેલું છે? જવાબ સાંચીનો સ્તૂપ. 4, ગુજરાતમાં ગુફા સ્થાપત્યો માટે જાણીતું બાવા પ્યારા અને ઉપરકોટ ક્યાં આવેલા છે? જવાબ જૂનાગઢ. ત્યારબાદ પેજ નંબર 50, જેનો પ્રથમ પ્રશ્ન, વાવના મુખ્ય કેટલા પ્રકારો છે? જવાબ 4, નંદા, ભદ્રા, જયા અને વિજયા. 2, ગાંધીનગર પાસે કઈ પ્રખ્યાત વાવ આવેલી છે? જવાબ અડાલજની વાવ. 3, પાલીતાણાના કયા પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે? જવાબ શેત્રુંજય પર્વત. 4, તારંગા તીર્થ કયા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલું છે? જવાબ મહેસાણા. પ્રશ્ન નંબર 5, સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ ગીર સોમનાથ. પ્રશ્ન નંબર 6, દક્ષિણ ભારતમાં મંદિરો કઈ શૈલીના હતા? જવાબ દ્રવિડ શૈલી. 7, દક્ષિણ ભારતના મંદિરોનું ભવન કેવા પ્રકારનું જોવા મળે છે? જવાબ પિરામિડ પ્રકારનું. 8, કૈલાસ મંદિર કયા શહેરમાં આવેલું છે? જવાબ કાંચીપુરમ, તમિલનાડુમાં. પ્રશ્ન નંબર 9, વૈકુંઠ પેરુમાળ મંદિર ક્યાં આવેલું છે? જવાબ કાંચીપુરમ. 10, પરશુરામેશ્વર મંદિર કયા શહેરમાં આવેલું છે? જવાબ ભુવનેશ્વર, ઓડિશા. 11, ભારતના કયા 4 મુખ્ય યાત્રાધામોના 4 ધામ યાત્રામાં સમાવેશ થાય છે? જવાબ બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા અને જગન્નાથપુરી. 12, ભારતમાં કુલ કેટલી શક્તિપીઠો આવેલી છે? જવાબ 51. પ્રશ્ન નંબર 13, ગિરનારની કઈ પરિક્રમાનું અનેરું મહત્વ છે? જવાબ લીલી પરિક્રમા. પ્રશ્ન નંબર 14, યુનેસ્કોએ ભારતના કેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને વૈશ્વિક યાદીમાં સમાવિષ્ટ કર્યા છે? પુસ્તક મુજબ જવાબ 32 લખવાનો છે. 15, કલેશ્વરી વાવ સમૂહ કયા જિલ્લામાં આવેલો છે? જવાબ મહીસાગર જિલ્લો. ત્યારબાદ પ્રકરણ 7મું, જેનું નામ છે આપણા વારસાનું જતન, જેનો પેજ નંબર 53, જેનો પ્રથમ પ્રશ્ન, પ્રકરણ 7નું શીર્ષક શું છે? જવાબ આપણા વારસાનું જતન. આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે 1થી જે છેલ્લે સુધીના પ્રકરણો છે એ પણ તૈયાર કરવા. 2, વારસો એ કોની ઓળખ છે? જવાબ દેશની. 3, કયા પરિબળો દ્વારા વારસાને પ્રતિકૂળ અસર પહોંચી રહી છે? જવાબ કુદરતી અને માનવસર્જિત. 4, કોના રક્ષણ માટે આપને કટિબદ્ધ બનવું એ આજના સમયની માંગ છે? જવાબ ભવ્ય વારસો. 5, વારસો આપણને ભૂતકાળની ભૂલો સમજી ભવિષ્ય માટે શું બને છે? જવાબ પથદર્શક. 6, દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં શું ખૂબ જ ઉપયોગી છે? જવાબ વારસો. 7, કોના આક્રમણ અને આપની સજાગતાના અભાવે વારસાને નુકસાન થયું? જવાબ વિદેશી પ્રજાઓ. 8, વારસાની જાળવણી કરવી એ કોની નૈતિક ફરજ છે? જવાબ સરકાર અને બીજું સમસ્ત પ્રજાની. પ્રશ્ન નંબર 9, પ્રવાસન ઉદ્યોગથી કયા ક્ષેત્રનો વિકાસ થયો છે? જવાબ
આર્થિક ક્ષેત્રનો. 10 પ્રવાસન ઉદ્યોગ સ્થાનિક લોકોને શું પૂરી પાડે છે? જવાબ રોજગારીની તકો. 11 શૈક્ષણિક ક્ષેત્રે પર્યટક માર્ગદર્શક તરીકે કયો સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો? જવાબ ટુરિઝમ ગાઈડ. 12 વિદેશી પર્યટકોના આવવાથી ભારતને શું પ્રાપ્ત થાય છે? જવાબ અમૂલ્ય વિદેશી હુડિયામણ. 13 ભારત સરકારે કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી છે? જવાબ ઈસવીસન 1952માં. 14 વન્યજીવોના સંરક્ષણ માટે સાધનો પૂરા પાડવા ઉપરાંત શેનું નિર્માણ કરવામાં આવે છે? જવાબ રાષ્ટ્રીય ઉદ્યાન અને પક્ષી વિહાર. 15 લુપ્ત થતી કલાઓને શું આપવાનું કાર્ય પર્યટન ઉદ્યોગ કરે છે? જવાબ નવજીવન. ત્યારબાદ પેજ નંબર 54 54 જેનો પ્રથમ પ્રશ્ન છે વન્યજીવોને લગતો કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો? જવાબ 1972માં. બીજું પર્યાવરણના સંરક્ષણ માટે ઈસવીસન 1883માં કઈ સૌથી જૂની સંસ્થા સ્થપાઈ હતી? જવાબ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. 3 ભારતીય બંધારણમાં નાગરિકની કઈ ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ થાય છે? જવાબ મૂળભૂત ફરજો. 4 પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોની જાળવણી માટેનો કાયદો ક્યારે પસાર થયો? જવાબ 1958માં. પ્રશ્ન નંબર 5 કયા વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈપણ ખાનગી વ્યક્તિ ખોદકામ કરી શકતી નથી? જવાબ પુરાતત્વ ખાતું. 6 કેન્દ્ર સરકારે મહત્ત્વના ઐતિહાસિક સ્થળોને શું જાહેર કર્યા છે? જવાબ રાષ્ટ્રીય સ્મારકો. 7 રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીની જવાબદારી કોને સોંપવામાં આવી છે? જવાબ પુરાતત્વ ખાતાને. 8 ભારત સરકારનું કયું ખાતું સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે? જવાબ છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 આંધ્રપ્રદેશમાં કૃષ્ણ નદી પર કઈ બહુહેતુક યોજના આવેલી છે? જવાબ નાગાર્જુન સાગર. 10 નાગાર્જુન સાગર યોજનાને કારણે કયા મંદિર ડૂબી જાય તેમ હતા? જવાબ સંગમેશ્વર અને પાપનાશમ મંદિર. 11 મથુરાની રિફાઇનરીના વાયુ પ્રદૂષણને કારણે કયા સ્થાપત્યને નુકસાન થતું હતું? જવાબ તાજમહેલ. 12 સંગમેશ્વર અને પાપનાશમ મંદિરોને સુરક્ષિત રીતે કયા ગામે સ્થળાંતરિત કરવામાં આવ્યા? જવાબ આલમપુર ગામે. પેજ નંબર 55 55 પ્રથમ પ્રશ્ન ભારતીય નિધિ વ્યાપાર કાનૂન કયા વર્ષમાં ઘડાયો હતો? જવાબ 1876. 2 રાષ્ટ્રીય સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? જવાબ નવી દિલ્હી. 3 ભારતીય સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? જવાબ કોલકાતા. 4 પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમનું નવું નામ શું છે? જવાબ છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય. આ જોડકા સ્વરૂપે આ કોષ્ટક પૂછાઈ શકે છે. 5 સાલારગંજ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? જવાબ હૈદરાબાદ. 6 રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? જવાબ ભોપાલ. 7 લાલાભાઈ દલપતભાઈ સંગ્રહાલય LD ઇન્સ્ટિટ્યૂટ કયા શહેરમાં આવેલું છે? જવાબ અમદાવાદ. 8 શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? જવાબ કોબા ગાંધીનગર ખાતે. પ્રશ્ન નંબર 9 શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય કયા શહેરમાં આવેલું છે? જવાબ પાટણ. 10 વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી ક્યાં આવેલી છે? જવાબ વડોદરા. 11 સંગ્રહાલયોના જતન અને સંરક્ષણની જવાબદારી સરકાર ઉપરાંત કોની છે? જવાબ આપણી. 12 પ્રાચીન કલાકૃતિઓ અને અતિમૂલ્યવાન વસ્તુઓ સાચવવાનું મહત્વપૂર્ણ કાર્ય કોણ કરે? જવાબ સંગ્રહાલયો, જેને મ્યુઝિયમ પણ કહેવાય. પ્રશ્ન નંબર 13 વારસાના જતન માટે સૌથી મહત્ત્વની જવાબદારી કોની છે? જવાબ આપણી. 14 શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને વારસાનો પરિચય કોને આપવો જોઈએ? જવાબ શિક્ષકોએ. 15 સ્મારકો નષ્ટ ન થાય કે તેમાં તોડફોડ ન થાય તે માટે શું રાખવું જરૂરી છે? જવાબ કાળજી. 16 કયા કાયદા મુજબ ખાનગી વ્યક્તિની સંગ્રહાલયોની જાણકારી મેળવી શકાય છે? જવાબ વન્યજીવ કાયદો 1972 અથવા પ્રાચીન સ્મારકોનો કાયદો. પેજ નંબર 56 56 જેનો પ્રથમ પ્રશ્ન છે ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે પ્રવાસન સ્થળોએ શાનો ઉપયોગ ન કરવો જોઈએ? જવાબ પ્લાસ્ટિકનો. 2 પ્રવાસન સ્થળોએ કચરો ક્યાં નાખવો જોઈએ? જવાબ કચરાપેટીમાં. 3 ઐતિહાસિક સ્મારકો પર શું ન લખવું જોઈએ? જવાબ બિનજરૂરી લખાણ. 4 પ્રાચીન સ્થળોની આસપાસ શું ન કરવું જોઈએ? જવાબ પ્રદૂષણ. 5મો પ્રશ્ન વાવ, જળાશયો અને તળાવોની ખાસ કાળજી કઈ ઋતુ દરમિયાન રાખવી જોઈએ? જવાબ ચોમાસું. 6 સ્મારકોની રાસાયણિક સાફસૂફી કરતી વખતે શું રાખવી જોઈએ? જવાબ કાળજી. 7 વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે શેના સહારે તેનું જતન કરવું જોઈએ? જવાબ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી. 8 ભારત કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી શક્યું છે? જવાબ વસુદેવ કુટુંબકમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 ભારતની કઈ વિશેષતા વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે? જવાબ વિવિધતા. 10 ભારતની સંસ્કૃતિ કેવી છે? જવાબ ભાતીગળ. 11 અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવો એ સંદેશ કયા વેદનો છે? જવાબ ઋગ્વેદ. 12 ભારતની વિવિધતામાં શું જોવા મળે છે? એકતા. ત્યારબાદ પેજ નંબર 57 57
જેનો પ્રથમ પ્રશ્ન, સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં કયા શહેરમાં હાજરી આપી હતી? બધાને ખબર જ છે. જવાબ શિકાગો, અમેરિકા. 2. ભારત કેવો દેશ છે? જવાબ બિન સાંપ્રદાયિક. 3. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતને કયું વિશાળ નામ આપ્યું હતું? જવાબ ભારત વર્ષ. 4. ભારતની કઈ વિશેષતાને કારણે મહાસાગરોમાં નદીઓના સંગમ જેવી સ્થિતિ સર્જાય છે? જવાબ વિવિધતામાં એકતા. પ્રશ્ન નંબર 5, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ ઈસવીસન 1883માં. 6. અતિ મહત્વની 51 શક્તિપીઠો પૈકી ગુજરાતમાં કઈ જાણીતી શક્તિપીઠ આવેલી છે? જવાબ અંબાજી અથવા બહુચરાજી, પાવાગઢ. 7. વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કયા વિષય પર ભાષણ આપ્યું? જવાબ ધર્મ. 8. પ્રાચીન સમયથી ભારતની પવિત્ર ગણાતી કેટલીક નદીઓનો સમાવેશ પ્રાર્થનાઓમાં થાય છે? જવાબ 7 નદીઓનો. સપ્તનદી. ત્યારબાદ પ્રકરણ 8, જેનું નામ છે કુદરતી સંસાધન, પેજ નંબર 59. પ્રશ્ન 1, કોઈપણ વસ્તુ સંસાધન ક્યારે બને? જવાબ જ્યારે માનવી તેનો વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા તેનો ઉપયોગ કરે ત્યારે. 2. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો કેવી રીતે સંતોષી શકાય? જવાબ થોડા ઘણા અંશે કે પૂરેપૂરી રીતે. 3. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા શું બને છે? જવાબ સંસાધન. 4. માનવીની ખોરાકની જરૂરિયાત કયા સંસાધનો દ્વારા પૂરી થાય છે? જવાબ કુદરતી રીતે, ફળો, ખેતીના પાક અને દૂધ, માંસ વગેરે દ્વારા. 5. ઉદ્યોગો માટે કાચો માલ ક્યાંથી પ્રાપ્ત થાય? જંગલો, ખેતી અને ખનિજો દ્વારા. 6. કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો ઉપયોગ કયા સ્ત્રોત તરીકે થાય? જવાબ શક્તિ સંસાધનો. 7. જે સંસાધન પર કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય તેને શું કહેવાય? જવાબ વ્યક્તિગત સંસાધન. 8. કોઈપણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને કયા પ્રકારનું સંસાધન કહેવાય છે? જવાબ છે રાષ્ટ્રીય સંસાધન. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, રાષ્ટ્રીય સંસાધનનું ઉદાહરણ કયું છે? જવાબ લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. પ્રશ્ન નંબર 10, સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તેને શું કહેવાય? જવાબ વૈશ્વિક સંસાધન. 11. વ્યક્તિગત સંસાધનનું ઉદાહરણ કયું છે? જવાબ જમીન અથવા મકાન. 12. પૃથ્વી પરના એવા સંસાધનો જે દુનિયાના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીની હોય તેને શું કહેવાય? જવાબ વૈશ્વિક. પેજ નંબર 60, જેનો પ્રથમ પ્રશ્ન, વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ ઓક્સિજન, નાઇટ્રોજન કયા પ્રકારના સંસાધન છે? જવાબ સર્વસુલભ સંસાધન. 2. સામાન્યપણે મળે તેવા સંસાધનોને શું કહેવાય? જવાબ સામાન્ય સુલભ સંસાધન. 3. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજોને કેવા સંસાધન કહેવાય? જવાબ વિરલ સંસાધન. 4. દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતા ખનિજોને શું કહેવાય? જવાબ એકલ સંસાધન. પ્રશ્ન નંબર 5, કયું ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે? જવાબ ક્રાયોલાઇટ. 6. જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે તેને શું કહેવાય? જવાબ નવીનીકરણીય, જેને પુનઃપ્રાપ્ય પણ કહેવાય. 7. કયા સંસાધનો એકવાર વપરાયા પછી ફરી બનાવી શકાતા નથી? જવાબ અનવીનીકરણીય, પુનઃ અપ્રાપ્ય પણ કહેવાય. 8. સૂર્યપ્રકાશ અને જંગલો કયા પ્રકારના સંસાધનોમાં આવે છે? જવાબ નવીનીકરણીય. પ્રશ્ન નંબર 9, કોલસો અને પેટ્રોલિયમ કયા પ્રકારના સંસાધનો છે? જવાબ અનવીનીકરણીય. 10. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે તેનો કેવો ઉપયોગ કરવો? જવાબ વિવેકપૂર્ણ. 11. સંસાધનોના આયોજન માટે સૌપ્રથમ શેની જાણકારી મેળવવી જોઈએ? જવાબ ઉપલબ્ધિ અને વિશેષતાઓની. 12. જે સંસાધનો મર્યાદિત છે તેનું શું કરવું જોઈએ? જવાબ વૈજ્ઞાનિક ઢબે દોહન અથવા સંરક્ષણ આપણે કરવું જોઈએ. પેજ નંબર 61, 61, જેનો પ્રથમ પ્રશ્ન છે, પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા પડને શું કહેવામાં આવે છે? જવાબ જમીન. 2. જમીનનું નિર્માણ મૂળ ખડકોના શેનાથી મળતા પદાર્થોથી થાય છે? જવાબ ઘસારા અને ધોવાણથી. 3. જમીનમાં ખનિજો અને ભેજ ઉપરાંત કયા તત્વો ભળેલા હોય છે? જવાબ જૈવિક અવશેષો. 4. જમીન એટલે ખેતી માટે કેવી સપાટી કે પડ? જવાબ જૈવિક દ્રવ્યોવાળી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનોના કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી? જવાબ 8. 6. ઉત્તર ભારતનું મેદાન કયા પ્રકારની જમીનનું બનેલું છે? જવાબ કાપની જમીન. 7. કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના અંદાજે કેટલા ટકા ભાગમાં ફેલાયેલી છે? જવાબ 43%. 8. જમીનના પ્રકારો કઈ બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે? જવાબ છે રંગ, આબોહવા અને માતૃ ખડકોના આધારે પ્રકાર પડતા હોય છે. 9. પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ કયા પ્રકારની જમીન જોવા મળે? જવાબ પર્વતીય અને જંગલ પ્રકારની. 10.
માટીની નીચે રહેલા મોટા ખડકોને શું કહેવાય? જવાબ માતૃ ખડક. 11. જે જમીન વધુ ભેજવાળા વિસ્તારમાં હોય અને જૈવિક તત્વોથી ભરપૂર હોય તેને શું કહેવાય? જમીન દલદલ કે પીઠ પ્રકારની જમીન. 12. શુષ્ક અર્ધશુષ્ક વિસ્તારમાં કયા પ્રકારની જમીન જોવા મળે? જવાબ રણ પ્રકારની જમીન. પેજ નંબર 62, જેનો પ્રથમ પ્રશ્ન, કાપની જમીનમાં કયા તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે છે? જવાબ પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનો. 2. કાપની જમીનમાં કયો તત્વોની ઓછી માત્રા જોવા મળે? જવાબ નાઇટ્રોજન અને હ્યુમસ. 3. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના અંદાજે કેટલા ટકા ભાગમાં ફેલાયેલી છે? જવાબ 19%. 4. લાલ જમીનનો રાતો રંગ શાની હાજરીને કારણે હોય છે? જવાબ ફેરિક ઓક્સાઇડ. પ્રશ્ન નંબર 5. લાલ જમીન નીચે જતાં કયા રંગમાં ફેરવાય છે? જવાબ પીળો. 6. લાલ જમીનમાં કયા તત્વોનો અભાવ જોવા મળે છે? જવાબ ચૂનો, કાંકરા અને કાર્બોનેટ. 7. કાપની જમીનમાં કયા વર્ગના પાક લેવાય છે? જવાબ નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. જવાબ કઠોળ. 8. દક્ષિણના દ્વીપકલ્પમાં રાતી જમીન કયા રાજ્યથી શરૂ થઈ ઉત્તરમાં બુંદેલખંડ સુધી ફેલાયેલી છે? જવાબ તમિલનાડુ. પ્રશ્ન નંબર 9. રાજસ્થાનના કયા વિસ્તારમાં રાતી જમીન જોવા મળે છે? જવાબ ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા. 10. કઈ નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં કાપની જમીન આવેલી છે? જવાબ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. ત્યારબાદ પેજ નંબર 63, જેનો પ્રથમ પ્રશ્ન, કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? જવાબ રેગુર. 2. કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના અંદાજે કેટલા ટકા ભાગમાં ફેલાયેલી છે? જવાબ 15%. 3. કયા પ્રકારની જમીન ભેજ સંગ્રહવાની શક્તિ ઘણી વધારે ધરાવે છે? જવાબ કાળી જમીન. 4. કાળી જમીન કયા પાક માટે સૌથી વધુ અનુકૂળ હોવાથી તેને તે પાકની જમીન પણ કહેવાય છે? જવાબ છે કપાસ. પ્રશ્ન નંબર 5. લેટેરાઇટ શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો? જવાબ લેટર. 6. લેટરાઇટ જમીનનો લાલ રંગ શાના કારણે હોય છે? જવાબ લો ઓક્સાઇડ. 7. રણ પ્રકારની જમીન કેવી હોય છે? જવાબ રેતાળ. 8. પર્વતીય જમીન હિમાલયના ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં કેટલી ઊંચાઈએ જોવા મળે છે? જવાબ 2700થી 3000 મીટર. પ્રશ્ન નંબર 9. જંગલ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં કેટલી ઊંચાઈ વચ્ચે જોવા મળે છે? જવાબ 3000થી 3100 મીટર. 10. દલદલ કે પીઠ પ્રકારની જમીન કઈ ઋતુમાં પાણીમાં ડૂબેલી હોય છે? જવાબ વર્ષા ઋતુ. 11. લેટેરાઇટ જમીનમાં ખાતરો નાખીને કયા પાક લેવામાં આવે? જવાબ કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ. 12. કયા પ્રકારની જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે? જવાબ દલદલ કે પીઠ પ્રકારની જમીન. પેજ નંબર 64. 1. ગતિશીલ હવા કે પાણી દ્વારા જમીનના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું એટલે શું? જવાબ જમીન ધોવાણ. 2. જમીનનું ધોવાણ અટકાવવા માટેનું જમીન પર શું કરવું જોઈએ? જવાબ ચરાણ નિયંત્રણ. 3. ઢોળાવવાળી જમીનોમાં કઈ પદ્ધતિથી વાવેતર કરવું જોઈએ? જવાબ પગથિયા પદ્ધતિ. પ્રશ્ન 4. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં શું કરવું જોઈએ? જવાબ ઊંડી ખેડ. 5. પાણીનો વહેણના ખાડા પડ્યા હોય ત્યાં શું બનાવવું જોઈએ? જવાબ આળબંધ. પ્રશ્ન 6. પડતર જમીનમાં શું કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે? જવાબ વૃક્ષારોપણ. ત્યારબાદ પેજ નંબર 65, જેનો પ્રથમ પ્રશ્ન, જમીનની ગુણવત્તા જાળવી રાખવી એટલે શું? જવાબ ભૂમિ સંરક્ષણ. 2. પર્વતીય ક્ષેત્રોમાં જમીનનું ધોવાણ અટકાવવા કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? જવાબ સીડીદાર ખેત. 3. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનને રોકવા માટે શું કરવું જોઈએ? જવાબ વૃક્ષોની હારમાળા, જેને રક્ષક મેખલા પણ કહેવાય. 4. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરીને શું અટકાવી શકાય? જવાબ પૂર નિયંત્રણ. જમીન ધોવાણ પણ અટકાવી શકાય છે. પેજ નંબર 66, જેનો પ્રથમ પ્રશ્ન, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં શું ઉમેરવું જોઈએ? જવાબ સેન્દ્રિય પદાર્થો. 2. ભૂમિ સંરક્ષણ માટે કયા પ્રકારની ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ? જવાબ સીડીદાર ખેતી. 3. જમીનની જાળવણી માટે કોણે સંગઠિત થઈને કાર્ય કરવું જોઈએ? જવાબ લોકભાગીદારી અથવા સરકાર અને જનતા બંને ભેગા થઈને. ત્યારબાદ પ્રકરણ 9, જેનું નામ છે વન અને વન્યજીવ સંસાધન. પેજ નંબર 67, જેનો પ્રથમ પ્રશ્ન, માનવીના સહાય વિના કુદરતી રીતે ઉગતી વનસ્પતિને શું કહેવાય? જવાબ અક્ષત વર્જિન વનસ્પતિ. 2. ભારતમાં અક્ષત વનસ્પતિ અત્યારે માત્ર કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? જવાબ હિમાલય, સુંદરવન અને થરના રણ દુર્ગમ વિસ્તારોમાં. 3. વહીવટી દ્રષ્ટિએ જંગલોના કેટલા પ્રકાર પડે છે? જવાબ 3. 4. જે જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય તેને શું કહેવાય? જવાબ અનામત જંગલ, રિઝર્વ ફોરેસ્ટ. 5. અનામત જંગલોમાં લાકડા કાપવા કે પશુચરણ માટે શું હોય છે? જવાબ મનાઈ એટલે કે પ્રતિબંધ. 6. જે જંગલોની દેખભાળ સરકાર તંત્ર દ્વારા કરાય છે પણ લાકડા કાપવાની છૂટ હોય તેને શું કહેવાય? જવાબ સંરક્ષિત જંગલ. 7. જે જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી તેને શું કહેવાય છે? જવાબ અવર્ગીકૃત જંગલ. જે જંગલો પર રાજ્ય કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય
તેને શું કહેવાય? જવાબ રાજ્ય માલિકીના જંગલ, સ્ટેટ ફોરેસ્ટ. પ્રશ્ન નંબર 9, જે જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પંચાયત, નગરપાલિકાનું નિયંત્રણ હોય તેને શું કહેવાય? જવાબ સામુદાયિક વન. 10, વ્યક્તિગત માલિકીના જંગલને શું કહેવાય? જવાબ ખાનગી જંગલ. 11, જંગલોનું નષ્ટ થવું એટલે શું? જવાબ નિર્વનીકરણ. 12, નિર્વનીકરણને કારણે વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધે છે? જવાબ કાર્બન ડાયોક્સાઇડ. પેજ નંબર 68, જેનો પ્રથમ પ્રશ્ન, બળતણ માટે લાકડાના સ્થાને કયા વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ સૌર ઉર્જા. 2, કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને શું કરવા જોઈએ? જવાબ દૂર. 3, જંગલોમાં લાગતી આગને શું કહેવામાં આવે છે? જવાબ દાવાનળ. 4, વન્યજીવોના ખોરાક અને પાણીની સુરક્ષા માટે જંગલોમાં શું રાખવું જોઈએ? જવાબ અલાયદા વિસ્તારો. 5, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ 12મું. 6, ભારતમાં વન્યજીવોની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે? જવાબ 81,251. 7, એશિયાઈ હાથી અને ગિબન કયા વિસ્તારના વન્યજીવો છે? જવાબ દક્ષિણ પૂર્વ એશિયા. 8, ભારતમાં લાલ પાંડા કયા વિસ્તારોમાં જોવા મળે છે? જવાબ હિમાલય. 9, સમગ્ર વિશ્વમાં વાઘ અને સિંહ કયા દેશમાં તેમના કુદરતી આવાસોમાં વિચરે છે? જવાબ છે ભારત દેશ. પ્રશ્ન નંબર 9, સમગ્ર વિશ્વમાં વાઘ અને સિંહ કયા દેશમાં તેમના કુદરતી આવાસમાં વિચરે છે? જવાબ ભારત. 10, શિયાળો ગાળવા માટે ભારતમાં કયા પક્ષીઓ આવે છે? જવાબ યાયાવર. 11, ઓડિશાના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા કયું પ્રાણી આવે છે? જવાબ સમુદ્રી કાચબા. 12, ભારતના ગીચ વર્ષાવનોમાં કયા ઝેરી સાપ જોવા મળે છે? જવાબ રાજનાગ. પ્રશ્ન 13, ભારતના જંગલોમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે? જવાબ ચિત્તો. 14, ગુજરાતના જંગલોમાંથી કયું હિંસક પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થયું છે? જવાબ વાઘ. 15, કયા પર્વતીય વિસ્તારોમાં હિમદીપડા જોવા મળે છે? જવાબ હિમાલય. 16, ગંગા નદીના પ્રવાહમાં જોવા મળતી માછલી કઈ છે? જવાબ છે ગંગેઈ ડોલ્ફિન. પેજ નંબર 69, 69, જેનો પ્રથમ પ્રશ્ન, પ્રોજેક્ટ ટાઈગર જેને વાઘ પરિયોજના કયા વર્ષમાં અમલમાં આવી? જવાબ 1971. 2, હાથીઓની જાળવણી માટે એલિફન્ટ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો? જવાબ 1992. 3, ભારતમાં કુદરતી રીતે કયા ટાપુઓમાંથી હાથીઓ જોવા મળે છે? જવાબ આંદામાન નિકોબાર. 4, એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે કઈ વ્યૂહરચના અમલમાં છે? જવાબ રાઇનો વિઝન 2020. પ્રશ્ન 5, ગેંડા ભારતની કઈ નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે? જવાબ બ્રહ્મપુત્ર. 6, ગીધ એ કુદરતનું શું કહેવાય? જવાબ સફાઈ કામદાર. 7, ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? જવાબ 9. 8, ગીધ પરિયોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી? જવાબ 2004ના વર્ષમાંથી શરૂ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 9, મીઠા પાણીમાં જોવા મળતી મગર પ્રજાતિ માટે કઈ પરિયોજના છે? જવાબ ઘડિયાળ પરિયોજના. 10, હિમદીપડા પરિયોજના કયા વર્ષે શરૂ કરાઈ? જવાબ 2011. મણિપુરમાં જોવા મળતી હરણની એક વિશિષ્ટ પ્રજાતિ કઈ છે? જવાબ થામિલ. 12, લાલ પાંડા પરિયોજના મુખ્યત્વે કયા વિસ્તારના પ્રાણી માટે છે? જવાબ હિમાલય. પેજ નંબર 70, જેનો પ્રથમ પ્રશ્ન છે, 1, વન્યજીવોના સંરક્ષણ માટે કોણે સક્રિય થઈને કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ? જવાબ નાગરિક જૂથો. 2, ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં કઈ ડોલ્ફિન જોવા મળે છે? જવાબ ગંગેઈ ડોલ્ફિન. 3, ગંગેઈ ડોલ્ફિન કેવા પાણીમાં રહેતી પ્રજાતિ છે? જવાબ મીઠા. 4, ગંગેઈ ડોલ્ફિન સ્થાનિક રીતે કયા નામે ઓળખાય છે? જવાબ શૂસ અથવા સોસ અથવા સુઈસ. આ બધા એના નામો છે. પ્રશ્ન નંબર 5, ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય કઈ નદીમાં ડોલ્ફિન અલ્પ વસ્તી બચી છે? જવાબ ચંબલ નદી. 6, ગંગેઈ ડોલ્ફિન શ્વાસ લેવા સપાટી પર આવે ત્યારે કેવો અવાજ કરે છે? જવાબ શું શું. 7, 20મી સદીની શરૂઆતમાં ભારતમાં અંદાજે કેટલા વાઘ હોવાનો ઉલ્લેખ છે? જવાબ 40,000. 8, વાઘ પરિયોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી છે? જવાબ 1971. આ પ્રશ્ન ધોરણ 9ના પુસ્તકમાં અલગ છે, બરાબર. પ્રોજેક્ટ ટાઈગર માટે ખાસ બંને પુસ્તકમાં જવાબ અલગ છે. 9, અત્યારે દેશમાં કુલ કેટલા વિસ્તારોમાં વાઘ પરિયોજના કાર્યરત છે? જવાબ 44. 10, વન્યજીવોના પ્રજનનકાળ દરમિયાન ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી શા માટે જરૂરી છે? જવાબ વંશવૃદ્ધિ સંરક્ષણ માટે. 11, ગંગેઈ ડોલ્ફિન ભારતના પાડોશી કયા દેશોની નદીઓમાં પણ જોવા મળે છે? જવાબ બાંગ્લાદેશ અને નેપાળ. 12, નદીઓમાં છોડાતું ગંદુ પાણી અને નિર્વનીકરણ કોના અસ્તિત્વ માટે ખતરો છે? જવાબ ડોલ્ફિન. પેજ નંબર 71, જેનો પ્રથમ પ્રશ્ન, દીપડો કયા કુળનું પ્રાણી છે? જવાબ બિલાડી. 2, દીપડો દેખાવમાં કોના જેવું સામ્ય ધરાવે છે? જવાબ ચિત્તો. 3, લોકો જાણકારીના અભાવે દીપડાને કયા નામે ઓળખે છે? જવાબ ચિત્તો. 4, હાથી પરિયોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? જવાબ 1992ના વર્ષમાં. 5,
હાલ દેશમાં હાથીઓ માટે કેટલા સુરક્ષિત વિસ્તારો છે? જવાબ 26. 6. ચિત્તો કુદરતી આવાસમાં હાલ માત્ર કયા ખંડમાં જોવા મળે છે? જવાબ આફ્રિકા. 7. ગેંડા પરિયોજના કયા પ્રાણીના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે? જવાબ એકશીંગી ભારતીય ગેંડો. 8. ભારતમાં ગેંડા મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? જવાબ છે અસમ રાજ્યમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. રાયનો વિઝન 2020 મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા કેટલા સુધી લઈ જવાનો લક્ષ્યાંક હતો? જવાબ 3000. 10. અસમમાં કઈ નદીના દલદલીય ક્ષેત્રોમાં ગેંડા જોવા મળે છે? જવાબ બ્રહ્મપુત્ર. 11. ગેંડાનો શિકાર શાના માટે કરવામાં આવે છે? જવાબ શિંગડા એટલે કે દવા બનાવવા. 12. મીઠા પાણીના મગરોની પ્રજાતિના સંરક્ષણ માટે કઈ પરિયોજના અમલમાં છે? જવાબ ઘડિયાળ પરિયોજના. 1. ગીધ પરિયોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી? જવાબ 2004. 2. ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે? જવાબ 9. 3. હિમદીપડા પરિયોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? જવાબ 2000. 4. હિમદીપડા હિમાલયમાં અંદાજે કેટલી ઊંચાઈએ જોવા મળે છે? જવાબ 3000 મીટર. પ્રશ્ન નંબર 5. મણિપુરમાં જોવા મળતી હરણની વિશિષ્ટ પ્રજાતિ કઈ છે? જવાબ થામિલ. 6. જેમના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રક્રિયા થાય તેને શું કહેવાય? જવાબ અભયારણ્ય. 7. વન્યજીવોના સંરક્ષણ માટે સ્થાપવામાં આવતા ક્ષેત્રોને શું કહેવામાં આવે? જવાબ જૈવ આરક્ષિત ક્ષેત્ર. પેજ નંબર 73. જેનો પ્રથમ પ્રશ્ન. 1. અભયારણ્યની તુલનામાં કયું ક્ષેત્ર વધારે સંરક્ષિત હોય છે? જવાબ રાષ્ટ્રીય ઉદ્યાન. 2. રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોણા ચરાણ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે? જવાબ પાલતુ પશુઓ. 3. કાજીરંગા, કોર્બેટ અને ગીર એ કયા પ્રકારના સંરક્ષિત ક્ષેત્રો છે? જવાબ રાષ્ટ્રીય ઉદ્યાન. 4. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કયા માપદંડો અનુસાર કરવામાં આવે છે? જવાબ આંતરરાષ્ટ્રીય માપદંડ. 5. જૈવ આરક્ષિત ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર કેટલા ચોરસ કિમીથી મોટો હોય છે? જવાબ 5000. 6. નીલગિરી, મન્નારની ખાડી અને સુંદરવન કયા પ્રકારના સંરક્ષિત ક્ષેત્રો છે? જવાબ જૈવ આરક્ષિત. 7. ગુજરાતના કયા વિસ્તારને 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું? જવાબ કચ્છ. 8. ભારતમાં કુલ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? જવાબ 18. પ્રશ્ન નંબર 9. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? જવાબ 4. 10. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય ત્યારે આહાર શૃંખલામાં શું અનુભવાય છે? જવાબ વિક્ષેપ. 11. શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળતું બિલાડી કુળનું પ્રાણી કયું છે? જવાબ હેણોત્રો. 12. હેણોત્રો ગુજરાતના કયા જિલ્લાના રણ વિસ્તારોમાં પણ જોવા મળે છે? જવાબ કચ્છ અને બનાસકાંઠાનો વિસ્તાર. પેજ નંબર 74. જેનો પ્રથમ પ્રશ્ન. નદીઓમાં પ્રવાહ, કાંપના મેદાનો અને ખીણ વિસ્તારોમાં કયું પ્રાણી જોવા મળે? જવાબ જળબિલાડી. 2. ગુજરાતની કઈ નદીઓમાં જળબિલાડીની સંખ્યામાં ઘટાડો થયો છે? જવાબ નર્મદા અને તાપી, મહી. 3. વન્યજીવોના આહાર અને આવાસની પૂર્તિ માટે શાની જાળવણી કરવી જોઈએ? જવાબ પર્યાવરણ. 4. જંગલોમાં થતી કઈ પ્રવૃત્તિ વન્યજીવોના અસ્તિત્વ માટે જોખમરૂપ છે? જવાબ શિકાર અથવા ગેરકાયદેસર જંગલોમાં રહેલા વૃક્ષોને કાપવા. ત્યારબાદ પ્રકરણ 10. ભારત કૃષિ. પેજ નંબર 76. જેનો પ્રથમ પ્રશ્ન. ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કયો વ્યવસાય છે? જવાબ કૃષિ. 2. ભારતના શ્રમ શક્તિના આશરે કેટલા ટકા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે? જવાબ 60%. 3. ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો અંદાજે કેટલા ટકા છે? જવાબ 22%. 4. ભારતની નિકાસમાં ખેતી પાકો અને ખેત પેદાશોનો હિસ્સો કેટલા ટકા છે? જવાબ 18%. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. જે ખેતીમાં ઉત્પન્ન થતું અનાજ ખેડૂતના કુટુંબના વપરાશમાં જ વપરાઈ જાય તેને કેવી ખેતી કહેવાય? જવાબ જીવન નિર્વાહની ખેતી, આત્મનિર્ભરની ખેતી. 6. વરસાદ ઓછો પડે અને સિંચાઈની અપૂરતી સગવડ હોય તેવા વિસ્તારમાં ભેજના આધારે થતી ખેતી કઈ છે? જવાબ સૂકી ખેતી. 7. ગુજરાતના કયા વિસ્તારમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ચણા અને ઘઉંનો પાક લેવામાં આવે છે? જવાબ છે ભાલ પ્રદેશ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે ત્યાં કયા પ્રકારની ખેતી થાય છે? જવાબ આદ્ર ખેતી, ભીની ખેતી. 9. જંગલોમાં વૃક્ષો કાપીને કે સળગાવીને જમીન સાફ કરી ત્યાં કરવામાં આવતી ખેતીને શું કહેવાય? જવાબ સ્થળાંતરિત ખેતી, જેને ઝૂમ ખેતી પણ કહેવાય. 10. ઝૂમ ખેતીમાં મુખ્યત્વે કયા પાકો ઉગાડવામાં આવે છે? જવાબ ધાન્ય પાક અથવા શાકભાજીના પાકો. પ્રશ્ન નંબર 11. રબર, ચા, કોફી અને નાળિયેર જેવા પાકો કયા પ્રકારની ખેતીના ઉદાહરણો છે? જવાબ બાગાયતી ખેતી. 12. ખેતીના પ્રકારો કઈ બાબતોના આધારે પાડવામાં આવે છે? જવાબ સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો અને આર્થિક વળતરના આધારે. પેજ નંબર 77. જેનો પ્રથમ પ્રશ્ન. કયા પ્રકારની ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહેવાય છે? જવાબ સઘન ખેતી. 2. ખેતીની કઈ પદ્ધતિમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વપરાશ બિલકુલ કરવામાં આવતો નથી? જવાબ સજીવ ખેતી. 3. સજીવ ખેતીમાં પાકના પોષણ માટે કયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર. 4.
સજીવ ખેતીમાં પાક સંરક્ષણ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ. પ્રશ્ન નંબર 5. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે કઈ ખેત પદ્ધતિ અપનાવવામાં આવે છે? જવાબ ટકાઉ ખેતી. 6. ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર અને મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે તેને શું કહેવાય? જવાબ મિશ્ર ખેતી. 7. ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકોના કેટલા વિભાગમાં વહેંચી શકાય છે? જવાબ 3. ખરીફ, રવિ અને જાયદ. 8. ચોમાસામાં લેવામાં આવતા પાકને શું કહેવાય છે? જવાબ ખરીફ પાક. પ્રશ્ન નંબર 9. ખરીફ પાકનો સમયગાળો કયો હોય છે? જવાબ છે જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો. 10. શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહેવામાં આવે? જવાબ રવિ પાક. 11. જાયદ પાક એટલે કઈ ઋતુમાં લેવામાં આવતો પાક? જવાબ ઉનાળુ. 12. ઘઉં, ચણા અને સરસવ એ કયા પ્રકારના પાક છે? જવાબ રવિ પાક. પેજ નંબર 78 જેનો પ્રથમ પ્રશ્ન છે, ભારતના કુલ વાવેતર વિસ્તારના લગભગ કેટલા ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે? જવાબ 75%. 2. કુલ ઉત્પાદનના આશરે કેટલા ટકા ઉત્પાદન ધાન્ય પાકોમાંથી મળે છે? જવાબ 50%. 3. મગફળી, તલ અને સરસવ એ કયા પ્રકારના કૃષિ પાકો છે? જવાબ તેલીબિયા. 4. જીરું, વરિયાળી અને ઈસબગુલ કયા પ્રકારના પાક ગણાય છે? જવાબ મસાલા પાક, જેને ઔષધીય પાક પણ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ભારતનો સૌથી મહત્વનો ધાન્ય પાક કયો છે? જવાબ ડાંગર, ચોખા. 6. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ બીજું. 7. ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે? જવાબ ચોથા ભાગ ઉપર. 8. ડાંગર એ કયા પ્રકારનો પાક છે? જવાબ ઉષ્ણકટિબંધીય પાક. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. ડાંગરના પાક માટે લઘુત્તમ કેટલું તાપમાન જરૂરી છે? જવાબ 20 સેલ્સિયસ. 10. ડાંગરના પાક માટે કેટલા સેમી કે તેથી વધુ વરસાદની જરૂર પડે? જવાબ 100 સેન્ટીમીટર. 11. કયા રાજ્યમાં ડાંગરના વર્ષમાં 2 કે 3 પાક લેવામાં આવે છે? જવાબ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. 12. ભારતનો ડાંગર પછીનો બીજો સૌથી મહત્વનો ધાન્ય પાક કયો છે? જવાબ છે ઘઉં. પેજ નંબર 79. નકશો ખાસ જોઈ લેજો. 1. ઘઉં એ કયા કટિબંધનો રવિ પાક છે? જવાબ સમશીતોષ્ણ કટિબંધ. 2. ઘઉંના પાક માટે આશરે કેટલા સેન્ટીમીટર વાર્ષિક વરસાદની જરૂર છે? જવાબ 75. 3. કેટલા સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી? જવાબ 100 સેન્ટીમીટર. 4. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર પણ કહેવામાં આવે છે? જવાબ છે પંજાબ. પ્રશ્ન 5. ગુજરાતના કયા વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે? જવાબ ભાલ વિસ્તાર. 6. કયા ધાન્ય પાકને અનાજનો રાજા ગણવામાં આવે છે? જવાબ ઘઉં. 7. જુવાર, બાજરી, મકાઈ અને જવ એ કેવા પ્રકારના ધાન્ય પાકો છે? જવાબ જાડા ધાન્ય. 8. ડાંગર અને ઘઉં પછી ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય કયું છે? જવાબ છે જુવાર. પેજ નંબર 80 જેનો પ્રથમ પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાં જુવારનું સૌથી વધુ વાવેતર થાય છે? જવાબ સુરત અને તાપી. 2. કયો ધાન્ય પાક શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે? જવાબ બાજરી. 3. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં કયો જિલ્લો મોખરે છે? જવાબ બનાસકાંઠા. 4. મકાઈના પાક માટે કેવા પ્રકારની જમીન વધુ માફક આવે છે? જવાબ ઢોળાવવાળી, કાળી, કઠણ અને પથરાળ પાણીના નિતારવાળી જમીન. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ કઠોળ. 6. તુવેર, અડદ, મગ અને મઠ એ કઈ ઋતુના પાક છે? જવાબ ચોમાસું. 7. ચણા, વટાણા અને મસૂર એ કઈ ઋતુના પાક છે? જવાબ શિયાળુ. 8. ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય? જવાબ વડોદરા. 9. કયા પાક દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું પુનઃસ્થાપન થાય છે? જવાબ કઠોળ. 10. ગુજરાતમાં વવાતા તૃણધાન્ય પાકોમાં કયું ધાન્ય મોખરાનું સ્થાન ધરાવે છે? જવાબ નાગલી, રાગી પણ કહેવાય. 11. નાગલીને અંગ્રેજીમાં કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ ફિંગર મિલેટ. 12. તેલીબિયામાંથી તેલ કાઢી લીધા પછી વધતા ભાગને શું કહેવામાં આવે છે? જવાબ ખોળ. પેજ નંબર 81. પ્રથમ પ્રશ્ન, ભારતનો મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો ક્રમ છે? જવાબ બીજો. 2. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય ભારતમાં કયા ક્રમે છે? જવાબ પ્રથમ. 3. ગુજરાતના કયા જિલ્લામાં મગફળી સૌથી વધુ વવાય? જવાબ જૂનાગઢ. 4. કયા તેલીબિયામાં તેલનું પ્રમાણ સૌથી વધુ હોય છે? જવાબ તલ. 5. સમગ્ર ભારતમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? જવાબ ગુજરાત. 6. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય? જવાબ બનાસકાંઠા. 7. સરસવ એ કેવા પ્રકારનો પાક છે? જવાબ છે રવિ પાક. 8. નાળિયેરના કોપરેલના તેલને દક્ષિણ ભારતમાં કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ કોપરેલ. 9. એરંડા એટલે કે દિવેલાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે? જવાબ 64%. 10. એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પછી કયા દેશનો ક્રમ આવે છે? જવાબ ચીન અને બ્રાઝિલ. પેજ નંબર 82.
જેનો પ્રથમ પ્રશ્ન, વિશ્વમાં ચાના ઉત્પાદનમાં ચીન પછી કયો દેશ બીજા ક્રમે આવે? જવાબ ભારત. 2. ભારતના કયા બે રાજ્યો દેશની 75% ચાનું ઉત્પાદન કરે છે? જવાબ અસમ અને પશ્ચિમ બંગાળ. 3. ચાના પાક માટે કેવા પ્રકારની જમીન વધુ માફક આવે? જવાબ લોહ તત્વવાળી. 4. કોફીના પાકને સૂર્યનો સીધો તડકો ન લાગે તે માટે કઈ રીતે ઉછેરવામાં આવે? જવાબ મોટા વૃક્ષની છાયામાં. 5. ભારતમાં કયા રાજ્યમાં કોફીનું ઉત્પાદન સૌથી વધુ થાય? જવાબ કર્ણાટક. 6. કર્ણાટકનો કયો પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ કુર્ગ. 7. કોકો વૃક્ષના કયા ભાગમાંથી કોકો તૈયાર કરવામાં આવે? જમીન. જવાબ ફળના બીજમાંથી. 8. કોકોના મુખ્ય ઉત્પાદક દેશો કયા ખંડમાં આવેલા છે? જવાબ આફ્રિકા ખંડમાં. પેજ નંબર 83, જેમાં પણ નકશો છે. 1. ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કયો પાક અગત્યનું સ્થાન ધરાવે? જવાબ કપાસ. 2. કપાસનું રૂ ભારતમાં કયા નામથી ઓળખાય? જવાબ સફેદ સોનું. 3. કપાસના બીજમાંથી કયું તેલ મેળવવામાં આવે છે જે ખાદ્ય તેલ તરીકે વપરાય છે? જવાબ કપાસિયા તેલ. 4. કપાસના પાકને તૈયાર થતાં અંદાજે કેટલો સમય લાગે? જવાબ 6 થી 8 મહિના. 5. કયા પ્રકારનું વાતાવરણ કપાસના પાકને નુકસાન પહોંચાડે છે? જવાબ હિમ એટલે કે ઝાકળ વધુ પડે ત્યારે. 6. બીટી કપાસના બિયારણને અપનાવવાથી કયું રાજ્ય કપાસના ઉત્પાદન અને ગુણવત્તામાં દેશમાં પ્રથમ ક્રમે છે? જવાબ ગુજરાત. પેજ 84, જેનો પ્રથમ પ્રશ્ન, વિશ્વમાં શેરડીના વાવેતરની દ્રષ્ટિએ કયો દેશ પ્રથમ ક્રમે છે? જવાબ ભારત. 2. ભારતમાં ખાંડ ઉત્પાદનનું માં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? જવાબ મહારાષ્ટ્ર. 3. સણના રેસાને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ ગોલ્ડન ફાઇબર. 4. ભારતમાં કયા રાજ્યમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં શણનું ઉત્પાદન વધુ થાય છે? જવાબ પશ્ચિમ બંગાળ. 5. તમાકુના પાક માટે આબોહવા કરતાં કયું પરિબળ વધુ નિર્ણાયક છે? જવાબ જમીન. 6. ભારતમાં કુલ બીડી તમાકુ ઉત્પાદનના 80% તમાકુ કયા રાજ્યમાં થાય? જવાબ ગુજરાત. 7. તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? જવાબ સિક્કિમ. 8. રબરના વૃક્ષમાંથી જળતા દૂધને કયા નામે ઓળખવામાં આવે? જવાબ લેટેક્સ. પેજ નંબર 85, જેનો પ્રથમ પ્રશ્ન, વિશ્વમાં રબર ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? જવાબ મલેશિયા. 2. જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? જવાબ ગુજરાત. 3. વિશ્વમાં કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો અંદાજે કેટલા ટકા છે? જવાબ 35%. 4. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો ચીન પછી કયો ક્રમ આવે છે? જવાબ બીજો. પ્રશ્ન નંબર 5. ભારતમાં સફરજનનું ઉત્પાદન મુખ્યત્વે કયા પ્રદેશોમાં થાય? જવાબ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ. 6. ભારતમાં દ્રાક્ષની અછત હોવાને કારણે કયા દેશોમાંથી આયાત કરે છે? જવાબ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા. 7. ઘાસચારાના પાકોની કાપણી સામાન્ય રીતે કયા માસમાં કરવી જોઈએ? જવાબ ઓક્ટોબર. 8. ખેતીના સાધનોમાં આવેલ પરિવર્તનને કેવા સાધન સુધારા તરીકે ઓળખવામાં આવે? જવાબ ટેકનિકલ સુધારા. પ્રશ્ન નંબર 9. સિંચાઈ માટે ખેડૂત પહેલાં કયા સાધનનો ઉપયોગ કરતો હતો? જવાબ કોસ કે રહેંટ. 10. ખાતરમાં વપરાતા NPKમાં Pનો અર્થ શું થાય છે? જવાબ ફોસ્ફરસ. 11. ખેડૂતોને માહિતી અને માર્ગદર્શક આપવા માટે સરકાર દ્વારા કઈ ટીવી ચેનલ ચલાવવામાં આવે છે? જવાબ DD કિસાન. 12. ખેડૂતોને સતત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે ટોલ ફ્રી નંબર પર કિસાન કોલ સેન્ટર કાર્યરત છે. કયો નંબર છે? જવાબ 1800 180 1551. પેજ નંબર 86. પ્રશ્ન 1. ખેતી ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ સંશોધન કરતી સંસ્થા ICARનું પૂરું નામ શું છે? જવાબ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. 2. ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કઈ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે? જવાબ કૃષિ યુનિવર્સિટી. 3. જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારા કેવા સુધારા ગણાય? જવાબ સંસ્થાકીય સુધારા. 4. સરકારે કઈ પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે? જવાબ જમીનદારી પ્રથા. 5. કયા કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક મળ્યો છે? જવાબ ખેડે તેની જમીન. 6. ખેડૂતોને આર્થિક મદદ માટે કયા કાર્ડ દ્વારા કૃષિ ધિરાણ આપવામાં આવે છે? જવાબ કિસાન ક્રેડિટ કાર્ડ KCC. 7. ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવા માટે કઈ યોજના અમલમાં છે? જવાબ પ્રધાનમંત્રી પાક વીમા યોજના. 8. ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી કઈ પ્રક્રિયા વ્યાપક બનાવવામાં આવી છે? જવાબ ખુલ્લી હરાજી. 9. ખેત પેદાશોની ખરીદી માટે કાર્યરત સંસ્થા NAFEDનું પૂરું નામ જણાવો. જવાબ ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ. 10. ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘને ટૂંકાક્ષરીમાં કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ ગ્રોફેડ. 11. NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ કયા ક્ષેત્રના વિકાસ માટે કાર્યરત સંસ્થા છે? જવાબ ડેરી વિકાસ. 12. ભારત દેશમાં કયા દાયકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ હતી? જવાબ 1960ના દાયકામાં. પેજ નંબર 87, જેનો પ્રથમ પ્રશ્ન,
કૃષિ ક્ષેત્રે બિયારણની સુધારેલી જાતો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી થયેલા અસાધારણ વધારાને શું કહેવાય? જવાબ હરિયાળી ક્રાંતિ. 2. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ કયો હતો? જવાબ કૃષિ ઉપજમાં વધારો. 3. હરિયાળી ક્રાંતિને કારણે મુખ્યત્વે કયા 2 પાકોના ઉત્પાદનમાં વિક્રમજનક વધારો થયો છે? જવાબ ઘઉં અને ડાંગર. 4. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ કઈ ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે? જવાબ છે હરિયાળી ક્રાંતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ભારતની લગભગ કેટલી વસ્તીને ખેતી ક્ષેત્રે રોજગારી પૂરી પાડે છે? જવાબ અડધો અડધ 50%. 6. ભારતના કુલ ઘરેલું પેદાશમાં કૃષિ ક્ષેત્રનો અંદાજે કેટલા ટકા હિસ્સો છે? જવાબ 17%. 7. ખેત પેદાશોના કુલ ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત કયા સ્થાને છે? જવાબ બીજા. 8. સુતરાઉ કાપડ, ખાંડ અને તેલ જેવા ઉદ્યોગો માટે કાચો માલ કયા ક્ષેત્રમાંથી મળે છે? જવાબ ખેતી, કૃષિ ક્ષેત્રમાંથી. પ્રશ્ન નંબર 9. અન્ન સુરક્ષા જાળવવા માટે શું અનિવાર્ય છે? જવાબ અનાજ સંરક્ષણ. 10. વર્ષ 1951માં ભારતની વસ્તી આશરે કેટલા કરોડ હતી? જવાબ 36 કરોડ 10 લાખ. 11. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં કેવા બન્યા છીએ? જવાબ સ્વાવલંબી. 12. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે કેવું થયું છે? જવાબ ઓછું. પેજ નંબર 88. જેનો પ્રથમ પ્રશ્ન 1950-51માં ભારતમાં અનાજનું ઉત્પાદન કેટલા કરોડ ટન હતું? જવાબ 51 કરોડ ટન. 2. દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવવા માટે શું અનિવાર્ય છે? જવાબ બફર સ્ટોક. 3. સરકાર દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કયા કાયદા દ્વારા કરવામાં આવી છે? જવાબ ખાદ્ય સુરક્ષા કાયદો. 4. ખેતી ક્ષેત્રે કઈ નીતિ અમલમાં આવવાથી ખેત પેદાશોની નિકાસ કે આયાત કરવાની પ્રક્રિયા સરળ બની છે? જવાબ વૈશ્વિકીકરણ. પ્રશ્ન નંબર 5. બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના બિયારણો કયા નામે ઓળખાય છે? જવાબ જેનેટિકલ મોડિફાઈડ BT બિયારણો. 6. વૈશ્વિક બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશોને કયા નામે નોંધાવવી જરૂરી બની છે? જવાબ પેટર્ન. 7. વૈશ્વિકીકરણને લીધે કયા 2 પાકોના ઉત્પાદનમાં વધારો થયો? જવાબ કપાસ અને મકાઈ. 8. વધતી જતી વસ્તી અને ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે કઈ ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે? જવાબ બીજી હરિયાળી ક્રાંતિ. પ્રકરણ 11 જેનું નામ છે ભારત જળ સંસાધન. પાના નંબર 90. જેનો પ્રથમ પ્રશ્ન પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ વૃષ્ટિ વરસાદ. 2. પૃથ્વીની સપાટી પરનું જળ કયા નામે ઓળખાય છે? જવાબ પૃષ્ઠીય જળ. 3. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ નદીઓ. 4. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં કેટલા ટકા ભૂમિગત જળ મળે છે? જવાબ 42%. પ્રશ્ન નંબર 5. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ શાના માટે થાય છે? જવાબ સિંચાઈ. 6. ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? જવાબ 84%. પ્રશ્ન નંબર 7. 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ કેટલા લીટર પાણીની આવશ્યકતા હોય છે? જવાબ 1500 લીટર. 8. બીજી સદીમાં કાવેરી નદી પર કઈ પ્રસિદ્ધ નહેરનું નિર્માણ થયું હતું? જવાબ ગ્રાન્ડ એનિકટ. પ્રશ્ન નંબર 9. ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમોમાં પ્રથમ સ્થાને કોણ છે? જવાબ કૂવા અને ટ્યુબવેલ. 10. નહેરો દ્વારા થતી સિંચાઈમાં બીજા અને ત્રીજા સ્થાને કયા માધ્યમો આવે છે? જવાબ નહેરો અને તળાવો. 11. ભારતના કયા ભાગમાં તળાવો દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે? જવાબ પૂર્વ અને દક્ષિણ ભારત. 12. નદી ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓને હલ કરવાની યોજનાને શું કહેવાય છે? જવાબ બહુહેતુક યોજનાઓ. પેજ નંબર 91. જેનો પ્રથમ પ્રશ્ન ભાખરા નાંગલ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલી છે? જવાબ સતલુજ. 2. બિહાર રાજ્યની કઈ બહુહેતુક યોજના નદીના નામ પરથી જ ઓળખાય છે? જવાબ કોસી. 3. હીરાકુડ યોજના દ્વારા કયા રાજ્યને લાભ મળે છે? જવાબ ઓડિશા. 4. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર નિર્મિત છે? જવાબ કૃષ્ણા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. નર્મદા ખીણ યોજના સરદાર સરોવરથી કયા 4 રાજ્યોને લાભ મળે છે? જવાબ મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. 6. તાપી નદી પર ગુજરાતમાં કઈ 2 બહુહેતુક યોજનાઓ આવેલી છે? જવાબ ઉકાઈ અને કાકરાપાર. 7. ધરોઈ યોજના કઈ નદી પર કાર્યરત છે? જવાબ સાબરમતી. 8. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર અંદાજે કેટલા ગણું વધી ગયું છે? જવાબ 4 ગણું વધી ગયું છે. પ્રશ્ન નંબર 9. ભારતના કયા રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સૌથી વધુ 90.8% છે? જવાબ પંજાબ. 10. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના માત્ર કેટલા ટકા વિસ્તારમાં જ સિંચાઈ જોવા મળે? જવાબ 7.3%. 11. ભારતના અંદાજે કેટલા ટકા ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરાવવાનું કામ બાકી છે? જવાબ 50%. 12. વર્તમાન સમયમાં કયા રાજ્યના શુષ્ક ક્ષેત્રોમાં જળ સંકટની ગંભીર સમસ્યા જોવા મળે છે? જવાબ રાજસ્થાન. પેજ નંબર 92. જેનો પ્રથમ પ્રશ્ન ભારતમાં સિંચાઈની સગવડમાં વધારો થયો હોવા છતાં કેટલા ભાગનું કૃષિ ક્ષેત્ર હજુ વરસાદ પર આધાર રાખે છે? જવાબ 2/3. 2. જળ સંસાધનોની જાળવણી કયા નામે ઓળખાય છે? જવાબ જળ સંરક્ષણ. 3. જળ એક એવું સંસાધન છે? જવાબ રાષ્ટ્રીય સંપદા. 4. નદી બેસિનના વિસ્તારને શું કહેવામાં આવે છે? જવાબ જળ પ્લાવિત ક્ષેત્ર.
પ્રશ્ન નંબર 5, વરસાદના પાણીને રોકીને એકઠું કરવાની પદ્ધતિને શું કહેવાય? જવાબ વૃષ્ટિજળ સંચયન. 6, વૃષ્ટિજળ સંચય માટે ખેતરોમાં શેનું નિર્માણ કરવામાં આવે છે? જવાબ ખેત તલાવડીઓ. 7, કયા ઉદ્દેશ્યથી ભૂમિગત જળની સપાટી ઊંચી લાવી શકાય છે? જવાબ વૃષ્ટિજળ સંચયન. 8, મોટા શહેરોમાં બહુમાળી મકાનો વચ્ચે વરસાદી પાણીના સંગ્રહ માટે શું બનાવવું જોઈએ? જવાબ ભૂગર્ભ ટાંકાઓ. પેજ નંબર 93, જેનો પ્રથમ પ્રશ્ન, જળ સંરક્ષણ અને કુશળ જળ વ્યવસ્થાપન માટે શેની સૌથી વધુ જરૂરી છે? જવાબ લોકજાગૃતિ. 2, જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે કોના સહકાર લેવો અનિવાર્ય છે? જવાબ સ્થાનિક લોકોનો. 3, પાણીનું ટીપી ટીપું સાચવવાની જરૂર છે કારણ કે જળ એ શું છે? જીવન. 4, અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા કયા ગામોએ જળ સંચય દ્વારા હરિયાળી બનાવી છે? જવાબ છે બેડજ અને મઢુકા. તો મિત્રો, આજના વિડીયોમાં આટલે સુધીના પ્રકરણના પ્રશ્નો તમારી સમક્ષ મૂકેલા છે. ઝડપથી બીજા પ્રકરણના પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીશું. બરાબર, તમારી પરીક્ષા આવી ગઈ છે, પરંતુ સમય એટલો પૂરેપૂરો મળી રહ્યો નથી. અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.